નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્રના સથવારે ચેનલમાં હું નિલેશ વાલાણી તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં જાણીશું ચોમાસાના શરૂઆતના 3 નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્ર, પુનર્વસુ નક્ષત્ર તેમજ પુષ્ય નક્ષત્રના પ્રાચીન વિજ્ઞાન મુજબ શું મહત્ત્વ રહેલું છે, તેમજ આ નક્ષત્રો વિશે શું કહેવત છે અને આ નક્ષત્રમાં 2025ના ચોમાસા દરમિયાન કયા સમયે વરસાદના સંજોગો જોવા મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા તમારી સમક્ષ રજૂ કરીશ। તો મિત્રો, સૌપ્રથમ તો બધા મિત્રોને વિનંતી કે વિડીયોને લાઇક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરી દો, જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓને પણ માહિતી મળે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, વાત કરીએ નક્ષત્રો વિશે તો અત્યારે આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે, જેની શરૂઆત 22 જૂનથી થઈ છે અને આ નક્ષત્રનો સમયગાળો છે તે 22 જૂનથી 6 જુલાઈ સુધીનો છે। આદ્રા નક્ષત્રને ચોમાસાનું પ્રમુખ નક્ષત્ર ગણવામાં આવે છે, જેને ધોરી નક્ષત્ર કહેવાય છે અને આ નક્ષત્રમાં પડતું વરસાદનું પાણી છે તે ખેતી પાકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। અને પ્રાચીન વિજ્ઞાન મુજબ આદ્રા નક્ષત્ર વિશે એક કહેવત છે કે જો વર્ષે આદ્રા તો 12 મેઘ પાદરા, એટલે કે આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું ખૂબ જ સારું રહે છે, તેમજ ખેતી ઉત્પાદન પણ ખૂબ સારું જોવા મળે છે। તો ત્યાર પછીનું નક્ષત્રની વાત કરીએ તો આદ્રા નક્ષત્ર પછી પુનર્વસુ નક્ષત્ર આવે છે, જેનો સમયગાળો છે તે 6 જુલાઈથી 20 જુલાઈ સુધીનો છે અને પુનર્વસુ નક્ષત્રને વખ નક્ષત્ર પણ કહેવાય છે। ત્યાર પછીનું નક્ષત્ર છે તે પુષ્ય નક્ષત્ર છે અને તેનો સમયગાળો છે તે 20 જુલાઈથી 3 ઓગસ્ટ સુધીનો છે અને આ પુષ્ય નક્ષત્રને પખ નક્ષત્ર તરીકે પણ ઓળખાય છે। તો મિત્રો, આ બંને નક્ષત્ર વિશે વાત કરીએ તો પુનર્વસુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર, આ બંને નક્ષત્રોને વાદીલા નક્ષત્ર કહેવાય છે। એટલે કે પુનર્વસુ એટલે કે વખ નક્ષત્ર અને પુષ્ય એટલે કે પખ, આ બંને નક્ષત્રો વિશે પ્રાચીન વિજ્ઞાનમાં એક કહેવત છે કે વખ પખ બંને ભાયલા, વર્ષા તો વર્ષા અને વાયલા તો વાયલા, એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં જો વરસાદ થાય તો પુષ્ય નક્ષત્રમાં પણ વરસાદ થાય છે અને પુનર્વસુ નક્ષત્રમાં વરસાદી વાતાવરણ નથી જોવા મળતું તો પુષ્ય નક્ષત્રમાં પણ વરસાદ નથી થતો, એટલે આ બંને નક્ષત્રોને વાદીલા નક્ષત્રો ગણવામાં આવ્યા છે। તો મિત્રો, આ વર્ષે 2025ના ચોમાસા દરમિયાન આ ત્રણેય ધોરી નક્ષત્રોમાંથી કયા સમયે વરસાદના સંજોગો જોવા મળે છે તેની વાત કરીએ તો આદ્રા નક્ષત્ર છે તેનો સમયગાળો 22 જૂનથી 6 જુલાઈ સુધીનો છે અને આ નક્ષત્રના તમામ દિવસોમાં વરસાદી વાતાવરણ જોવા મળે તેવા સંજોગો છે। ત્યારબાદ પુનર્વસુ નક્ષત્રની વાત કરીએ તો આદ્રા નક્ષત્ર ઉતરતા અને પુનર્વસુ નક્ષત્ર બેસતા ગુજરાતમાં એક ખૂબ સારા વરસાદી સંજોગો જોવા મળે છે અને ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર ઉતરતા અને પુષ્ય નક્ષત્રની શરૂઆતમાં પણ ખૂબ સારા વરસાદ જોવા મળે તેવા સંજોગો જોવા મળે છે। તો આ હતી ચોમાસાના શરૂઆતના 3 ધોરી નક્ષત્રોની માહિતી અને નેક્સ્ટ વિડીયોમાં ત્યાર પછીના નક્ષત્રો વિશેની માહિતી આપીશું। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી રજા આપશો। જય દ્વારકાધીશ।